હેલો ફ્રેન્ડ્સ, મિત્તલ બુટીકમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિડીયોમાં તમે જોઈ શકો છો કે જો એક જ વ્યક્તિના બે ડ્રેસ સીવવાના આવ્યા હોય તો તમારે એક ડ્રેસનું કટિંગ કરીને તેના આગળના ભાગનું આ પ્રમાણે બીજા ડ્રેસની ઉપર કાપડ ઉપર મૂકી દેવું અને બીજા ડ્રેસનું પણ આ પ્રમાણે કટિંગ કરી લેવું। તો ફ્રેન્ડ્સ, આ બીજો પણ મારો જ ડ્રેસ છે। તો સૌથી પહેલાં એક ડ્રેસનું કટિંગ કરી લેવું અને ત્યાર પછી કટિંગ કરેલા આગળનો ભાગનું માપ લઈને અને બીજા ફ્રેશ કાપડ પર મૂકીને આ પ્રમાણે બીજા ડ્રેસનું પણ કટિંગ કરવું। ત્યાર પછી ટોપના પાછળના ભાગનું કટિંગ આ પ્રમાણે કાપડ ઉપર મૂકીને કરી લેવું। સ્ટેન્ડ પટ્ટી કે કોલરવાળા ડ્રેસનું કે કુર્તીનું પાછળના ભાગનું કટિંગ હંમેશા 1 ઇંચ વધારે કાપડમાં લેવું। આ પ્રમાણે 1 ઇંચ નિશાન કરી લેવું। સ્ટેન્ડ પટ્ટી કે કોલરવાળા ડ્રેસમાં કે કુર્તીમાં આ પ્રમાણે કટિંગ કરવાથી કુર્તી કે ડ્રેસનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવે છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે પાછળના ભાગનું કઈ રીતે કટિંગ કર્યું છે। આગળના ભાગના બાય ગાળાના શેપનું હજી કટિંગ કરવાનું બાકી રાખ્યું હતું મેં, તો તેનું આ પાછળના ભાગનું કટિંગ કરીને પછી જ આગળના ભાગના બાય ગાળાનું કટિંગ કરી લેશું આપણે। તો આ પ્રમાણે બીજા ડ્રેસના પણ આગળના અને પાછળના બંને ભાગનું કટિંગ આ પ્રમાણે કરી લેવું। ત્યાર પછી આ પ્રમાણે સાઈડમાંથી બ્લુ કલરની પટ્ટી કટિંગ કરી લેવી। હવે બંને આગળના ભાગ સાથે મૂકીને આગળનો ખાડાવાળા ભાગનું કટિંગ કરી લેવું। ત્યાર પછી બાયનું કટિંગ આ પ્રમાણે કરવું। કટિંગ કરેલી બાય બીજા કાપડ પર મૂકીને આ પ્રમાણે બીજી બાય પણ કટિંગ કરી લેવી। ત્યાર પછી બીજી બાયમાં પણ આ પ્રમાણે આગળનો ખાડાવાળો ભાગ આપી દેવું। ત્યાર પછી કેનવાસનું કટિંગ કરવું। 3 ઇંચે નિશાન કરવું। ત્યાર પછી ત્યાંથી ગળાનું લંબાઈ કેટલી લેવી છે તે પ્રમાણે કટિંગ કરવું। તો ગળાની લંબાઈ 6.5 લેવી। 6.5 આ પ્રમાણે નિશાન કરવું અને ત્યાંથી પણ અને ત્યાંથી 3 ઇંચમાં એક દોરો છે ત્યાં નિશાન કરવું। 3 ઇંચમાં એક દોરો ઓછો ત્યાં નિશાન કરવું અને ત્યાર પછી આ પ્રમાણે ચોરસ ડ્રો કરી દેવું। હવે ઉપરથી 3.5 નિશાન કરવું અને 3.5 નિશાન નીચે 5 ઇંચ પછી સીધી લાઈન ડ્રો કરવી।
હવે ત્યાંથી તમે તમારી પસંદગી પ્રમાણે ગળું ડ્રો કરી શકો છો. વી શેપ, ષષ્ટકોણ શેપ, પાન આકાર. આમાં મેં વી શેપનું ગળું ડ્રો કર્યું છે. તો હાફ સ્ટેન્ડ પટ્ટીવાળા ડ્રેસ કે કુર્તીમાં આ પ્રમાણે કેનવાસનું કટિંગ કરવું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કેનવાસનું કેવી રીતે અને કયા માપે કટિંગ કર્યું છે. હવે બીજી સાઈડ પણ આ પ્રમાણે ડ્રો કરી દેવું કે જેથી સીવવામાં આપણને અનુકૂળતા રહે. હવે આપણે પાયજામાનું કટિંગ કરીએ. પાયજામાની લંબાઈ 40 ઇંચ છે, તો 40 ઇંચમાં 4 ઇંચ બાદ કરવું, તો 36 ઇંચે નિશાન કરવું. બીજી બાજુ પણ 36 ઇંચે નિશાન કરી લેવું અને ત્યાંથી ઉપરથી 6 ઇંચ પછી આસનના માપનું નિશાન કરવું. ત્યાર પછી બાયની મોરીનું માપ લેવું. બાયની મોરી 8 ઇંચ છે, તો તેમાં 1 ઇંચ સિલાઈ માટે એડ કરવું. ત્યાર પછી આ પ્રમાણે સીધી લાઈન ડ્રો કરી દેવી. આ પ્રમાણે પાયજામાનું કટિંગ પણ કરી લેવું. પાયજામાનું કટિંગ કરતી વખતે ગળીવાળો ભાગ આપણી સાઈડ રાખવો. ત્યાર પછી નેફાનું કટિંગ કરવું. નેફાની પહોળાઈ 24 ઇંચ છે, તો 24.5 નિશાન કરવું. કારણ કે એક જ બાજુ સાંધો આવશે એટલે અડધો ઇંચ જ નિશાન કરવું, વધારે લેવું કાપડમાં. ત્યાર પછી લંબાઈ 8 ઇંચ લેવી. એક જ બાજુ સાંધો આવશે નેફામાં. આ પ્રમાણે સાંધાનું પણ કટિંગ કરી લેવું. તો પાયજામા પણ કટિંગ થઈ ચૂક્યો છે. ત્યાર પછી કરાકીનું કટિંગ કરવું. કરાકી મૂકવાથી પાયજામો લાંબો ટાઈમ ચાલે છે. ફ્રેન્ડ્સ, અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરજો અને જો ચેનલમાં પહેલી વાર આવે છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.